ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ મળશે અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 80 જગ્યા મળશે। હવે વાત કરીએ તો મોડેલ સ્કૂલ આ વર્ષે મળવાની સંભાવના એટલા માટે છે કે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, મોડેલ સ્કૂલ વિશે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। એટલે કે તમને એમ થાય કે અત્યારે હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શું ફરી વખત સુરતની રક્ષા શક્તિ સ્કૂલની જેમ ફરી વખત બીજા રાઉન્ડમાં આ સ્કૂલ પસંદગી થશે કે નહીં થાય તે પણ જોશું। ઉપરાંત મોડેલ સ્કૂલ વિશે જે તમામ ડિટેલ અત્યારે આપણી પાસે આવેલી છે તે તમામ ડિટેલ વિશે આજે આપણે ચર્ચા કરીશું। એટલે કે શરૂઆત કરી તો મોડેલ સ્કૂલનું જે મૂળ નામ છે તે મોડેલ સ્કૂલ એટલે કે નમૂના રૂપ સ્કૂલ કહેવાય છે। એટલે કે નમૂના રૂપ શાળા, એને આપણે ઇંગ્લિશમાં મોડેલ સ્કૂલથી ઓળખીએ છીએ। એટલે કે આ નમૂના રૂપ શાળા ગુજરાત સરકારનો જે આ હેતુ છે તે કોના માટે હેતુ છે? ઉપરાંત ભારતમાં પણ મોડેલ સ્કૂલની શરૂઆત થયેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થશે કે આ નમૂના રૂપ સ્કૂલ એટલે કે મોડેલ સ્કૂલની શરૂઆત ક્યાંથી થઈ? તો કે 2010 અને 2011ના સમયમાં ગુજરાતમાં આ સ્કૂલની શરૂઆત થયેલી છે। ઉપરાંત વાત કરીએ તો 2007 અને 2008ના સમયથી ભારતમાં આ સ્કૂલની શરૂઆત થયેલી છે। પણ આપણે સીઈટી અંતર્ગત મળવાપાત્ર સ્કૂલ જે છે આ વર્ષથી મળેલી છે। એટલે વિદ્યાર્થી મિત્રો જે અત્યારે હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓને જાન્યુઆરીમાં નવોદયની પરીક્ષા હોય છે, જાન્યુઆરીમાં નવોદય પછી અને સૈનિક સ્કૂલ બાલાછડીની પરીક્ષા હોય છે અને માર્ચમાં આ સીઈટીની પરીક્ષા હોય છે। સીઈટીમાં ટોટલ તમને 5 યોજના મળવાપાત્ર છે, તેમાં સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલ આવા રીતે અલગ અલગ અનામત મળે છે, સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ। હવે આ પ્રાઇવેટ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા બધી સીટ મોડેલ સ્કૂલમાં મળવાપાત્ર છે। એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 2 ઓપ્શન છે, રક્ષા શક્તિ સ્કૂલમાં કુલ સીટના 25%ના ક્રાઇટેરિયાથી અને આ મોડેલ સ્કૂલ પૂરેપૂરી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેના સમકક્ષ એમને આ પણ સ્કૂલ મળવાપાત્ર છે। આમાં કોઈ ક્રાઇટેરિયા નથી કે 25% કે 50%, આમાં તમને અત્યારે બધી સીટ મળવાપાત્ર છે। પણ સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓના મેરિટના આધારે આમાં આગળ પસંદગી થઈ શકે છે। ઉપરાંત વાત કરીએ આમાં કેટલી જગ્યા છે। હવે જો અત્યારના ન્યૂઝ પ્રમાણે અત્યારે એવું કહેવાય છે કે ધોરણ 6થી 8 આ સ્કૂલમાં જે છોકરાઓ છે એ 40 અને છોકરીઓ પણ 40, એટલે કે 6થી 8માં 40 થઈ અને કુલ 80 વિદ્યાર્થીઓની એક સ્કૂલમાં અહીંયા પસંદગી થવાની છે। હવે તમને એમ લાગે કે મોડેલ સ્કૂલ ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થશે કે 6થી 8માં પણ આટલી જગ્યા આપેલી છે, હવે હું 8માં ભણું છું, જ્ઞાન સાધના પરીક્ષા માટે એલિજિબલ છું, શું મને મોડેલ સ્કૂલ મળવાપાત્ર છે? અત્યારના ન્યૂઝ પ્રમાણે એવું કહેવાય છે કે 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ મોડેલ સ્કૂલ ફાળવવામાં આવશે। એટલે કે 9થી 12ના વિદ્યાર્થીઓને પણ મોડેલ સ્કૂલ મળવાપાત્ર છે। કેવી રીતે? તો અત્યારે જે એમાં પણ ક્રાઇટેરિયા આપેલો છે, તો તેમાં છોકરાઓ માટે 60 જગ્યા અને છોકરીઓ માટે પણ 60 જગ્યા, એટલે કે કુલ 120 સીટ અહીંયા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ મળશે અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 80 જગ્યા મળશે। હવે આ ક્રાઇટેરિયા મુજબ આપણે આગળ વાત કરીએ તો 6થી 12માં પ્રવેશ માટે મોડેલ સ્કૂલ કાર્યરત થવા જઈ રહી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ટૂંકો જ સમયમાં એની અપડેટ મળશે, તમારે અમારી ચેનલ સાથે જોડાઈ રહેવું। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારની આ નવી અપડેટ સાથે જે પણ આપણે અત્યારના ન્યૂઝ છે તે અત્યારના ન્યૂઝ આ રીતના છે, પણ હવે પછીના કોઈ પણ નાનામાં નાની અપડેટ તમારા સુધી આ ચેનલ દ્વારા પહોંચાડવામાં આવશે। એટલે કે જો તમે આ ચેનલમાં નવા છો તો અત્યારે જ આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈનમાં જોડાવા માટે અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી કરી આગળના સમયમાં આ બધી પરીક્ષા તમારા માટે એકદમ સરળ બનાવી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં મળેલી અપડેટમાં આટલા ન્યૂઝ છે કે નમૂના રૂપ શાળા એટલે કે મોડેલ સ્કૂલ, આ મોડેલ સ્કૂલ 6થી 12ના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। 6થી 12ના વિદ્યાર્થીઓમાંથી પણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે અહીંયા
કુલ 80 જગ્યા આપેલી છે અને 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે અહીંયા 120 સીટ દેખાડી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના સમયમાં આપણે અપડેટની રાહ જોઈને બેસશું, કારણ કે અત્યારે નવી જાહેરાત થયેલી છે. આગળના સમયમાં જેવી મારી પાસે ન્યૂઝ આવશે હું તરત જ આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂકી દઈશ, કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં 6 થી 12માં જે સ્કૂલમાં આવનારી એક્ઝામ છે તેના જ વિડીયો અહીંયા અપલોડ કરવામાં આવે છે. એટલે કે તમારે ગુજરાત ગવર્મેન્ટ હોય કે પછી કેન્દ્ર સરકાર હોય, આપણે કોઈ પણ 6 થી 12 ધોરણ વચ્ચે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તો તેની રિલેટેડ બધી જ માહિતી તમને આ ચેનલથી મળી જશે. હવે વાત કરીએ તો મોડેલ સ્કૂલ આ વર્ષે મળવાની સંભાવના એટલા માટે છે કે જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 6માં અત્યારે હાલમાં અભ્યાસ કરે છે અને સીઈટી અંતર્ગત પરીક્ષા પણ આપેલી છે, સીઈટીમાં પાસ પણ થયા છે, મેરિટમાં પણ આવી ગયા છે, પણ અને અત્યારે સુધીમાં સ્કૂલ ફાળવવામાં આવેલી નથી, તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપને ખબર છે તેમ સુરતમાં જે રક્ષા શક્તિ સ્કૂલ અત્યારે નવી મંજૂર થયેલી છે એ સ્કૂલના ન્યૂઝ પ્રમાણે કે એ સ્કૂલ બીજા રાઉન્ડથી તમને મળવાની છે. એટલે કે બીજી વખત જે વેઇટિંગ લિસ્ટ આવશે એમાંથી તમે એ સ્કૂલ પસંદગી કરી શકશો. તો કદાચ બની શકે કે ગુજરાત સરકારના ટાર્ગેટ પ્રમાણે જેટલી પણ રક્ષા શક્તિ સ્કૂલ અમલમાં મૂકવાની હતી તેમાંથી અત્યારે 6 અમલમાં આવી ગયેલી હતી, એક વધારાની અમલમાં આવેલી છે. તો એ જ રીતે આપણે કહી શકાય કે મોડેલ સ્કૂલ પણ ગુજરાતના તમામ તાલુકામાં મંજૂર થવાની છે. એટલે કે 250+ તાલુકા ગુજરાતના છે. તો આપણે એક રીતે કહી શકાય કે જેમ અત્યારે ચોઇસ ફિલિંગ પછી અને જે કહેવાય ને સ્કૂલ ફાળવણી પછી પણ જો રક્ષા શક્તિ સ્કૂલ અમલમાં આવી શકતી હોય તો હજી આ મોડેલ સ્કૂલ પણ અમલમાં આવી શકે છે. એટલે કે આવતા વર્ષે જે બધી મોડેલ સ્કૂલ તૈયાર થવાની છે તેમાંની માનો કે અત્યાર સુધીમાં જે મોડેલ સ્કૂલ તૈયાર થયેલી હશે તો તે મોડેલ સ્કૂલને સરકાર આ વર્ષે પણ તમને ફાળવી શકે છે. એટલે કે રાહ જોજો કે વિદ્યાર્થી મિત્રો તમે પ્રાઇવેટ સ્કૂલમાંથી ભણો છો અને ઓછા માર્ક્સ છે તો તમારે રાહ જોવાની છે. કદાચ મોડેલ સ્કૂલની પણ વચ્ચે ગમે ત્યારે જાહેરાત આ વર્ષથી પણ આવી શકે છે. જેમાં આપણે સુરતની રક્ષા શક્તિ સ્કૂલ જોઈ કે સ્કૂલ ફાળવણી થયા પછી પણ એ અમલમાં આવી શકે છે, તો મોડેલ સ્કૂલ પણ અમલમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો તો તમે આ મોડેલ સ્કૂલ માટે એલિજિબલ છો, પણ રાહ જોવાની છે કે હવે આ વર્ષે પણ શું ફરી વખત મોડેલ સ્કૂલની જાહેરાત આવે છે. પણ આવતા વર્ષના વિદ્યાર્થીઓ એટલે કે અત્યારે હાલમાં જે 5મા ધોરણમાં ભણે છે તેમના માટે તો અત્યારે આ મોડેલ સ્કૂલની જાહેરાત આવતા વર્ષ માટે થયેલી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને એપ્લિકેશનમાં ડેમો લેક્ચર્સ માટે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જેમાં આપણે સુરતની રક્ષા શક્તિ સ્કૂલ જોઈ કે સ્કૂલ ફાળવણી થયા પછી પણ એ અમલમાં આવી શકે છે, તો મોડેલ સ્કૂલ પણ અમલમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો તો તમે આ મોડેલ સ્કૂલ માટે એલિજિબલ છો, પણ રાહ જોવાની છે કે હવે આ વર્ષે પણ શું ફરી વખત મોડેલ સ્કૂલની જાહેરાત આવે છે. પણ આવતા વર્ષના વિદ્યાર્થીઓ એટલે કે અત્યારે હાલમાં જે 5મા ધોરણમાં ભણે છે તેમના માટે તો અત્યારે આ મોડેલ સ્કૂલની જાહેરાત આવતા વર્ષ માટે થયેલી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને એપ્લિકેશનમાં ડેમો લેક્ચર્સ માટે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ, જય ભારત.